શ્યામ કુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાનો સૌથી મોટો ફાયદો એ થાય છે કે તમે કાનૂની કાર્યવાહીથી બચી શકો છો. જો તમે ITR નથી ભરતા તો તમારી સામે કાર્યવાહી થઈ શકે છે. જેલ કે દંડ પણ થઈ શકે છે. જો તમે સમયસર ITR ફાઇલ કરો છો તો તમને વિદેશ જવા માટે વિઝા મળવામાં સરળતા રહે છે. ITR ભરવાથી તમારી આવક ખબર પડે છે, જેથી વિઝા મળવાની શક્યતા વધી જાય છે. તમે જ્યારે બેંકમાં લોન લેવા જાઓ ત્યારે પણ ITR ની વિગત માંગવામાં આવે છે. જે લોકો ITR ફાઇલ કરે છે તેમનો જો એક વર્ષમાં ગ્રો થયો હોય તો બીજા નાણાકીય વર્ષમાં તેને ઘટાડીને રજૂ કરવાનો મોકો મળે છે. તેનાથી ટેક્સ ઘટી જાય છે. આ સિવાય જે કંપની ITR નથી ભરતી તેને ઇન્કમ ટેક્સ વિભાગ દંડ ફટકારે છે. જો તમારે દંડથી બચવું હોય તો ITR સમયસર ભરી દેવો જોઈએ. સમયસર ITR ભરવાથી તમારી ક્રેડિટ પ્રોફાઇલમાં સુધારો થાય છે. લોન આપવાવાળી બેંક પણ તે ચેક કરતી હોય છે કે તમે કોઈ ટેક્સ ભર્યો છે કે નહીં. જો તમારો ક્રેડિટ સ્કોર સારો હોય તો ઓછા વ્યાજે લોન મળી શકે છે. આ સિવાય સરકારી ટેન્ડર લેવા માટે પણ ITR ભરવું જરૂરી છે. સરકારી વિભાગ તે વસ્તુ જોવે છે કે આ કંપનીની આર્થિક સ્થિતિ કેવી છે, કંપની ટેક્સ સંબંધિત નિયમોનું પાલન કરે છે કે નહીં. વધારે ટેક્સ કપાઈ જવાના કારણે કે એડવાન્સ ટેક્સ જમા થવા પર રિફંડ મળે છે. પરંતુ આ રિફંડ માટે ITR ભરવું જરૂરી છે. ITR ને તમારી આર્થિક સ્થિતિનો રિપોર્ટ ગણવામાં આવે છે. કેટલાક કિસ્સામાં તમે તેને પ્રમાણપત્ર તરીકે પણ રજૂ કરી શકો છો. તેને રજૂ કરી આધાર કાર્ડ સહિતના દસ્તાવેજ માટે અરજી પણ કરી શકાય છે. અમુક રોકાણ માટે ટેક્સમાં રાહત મળે છે. જો તમે આવી કોઈ યોજનામાં પૈસા રોકો છો તો તમારો ટેક્સ ઘટી જાય છે. જમા કરેલ TDS માં રાહત મળે છે. જેનો દાવો તમે ITR ભરતા સમયે કરી શકો છો. ઉલ્લેખનીય છે કે ITR ભરવાથી તમારી આર્થિક સ્થિતિ જાણવા મળે છે. તેનાથી તમારી કમાણી, ખર્ચ અને રોકાણની સમીક્ષા કરી શકો છો.